વેરાવળ બાર એસોસિએશનના પદોની ચૂંટણી યોજાઈ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 3 ઉમેદવારોની દાવેદારી નોંધાઈ, જેમાં વિજયકુમાર શ્રી માલવિયા, સૂર્યકાંત એન સુવાણી, વ્યોમેશચંદ્ર પ્રચ્છક પ્રમુખ પદ માટે અને સેક્રેટરી પદે આબિદાઈ શુમરા, પંકજકુમાર આઈ બુચ અને જોઈન્ટ સેક્રેટરી પદે પ્રેમજી હાજા વાઢેર, ગોવિંદજી તેજવાણી, રાજેશ એચ દરી, ખજાનચીના પદ માટે ભાવિન બી રૂપારેલ, અનુસયાબેન બી ચોમલ એમ મુખ્ય 4 હોદ્દાઓ માટે 10 ઉમેદવારોની દાવેદારી ફાઇનલ રહી અને તેનું આજે મતદાન છે। ઉપપ્રમુખ પદે જયદેવ જોટવા તેમજ લાઇબ્રેરિયન પદ ધવલ ચાવડા સહિતના 15 કારોબારી સભ્યો, જેમાં સંજય આર પંપણિયા, વરજાંગડી સોલંકી, મેહુલ પી ધોળિયા, મુકેશ એન મોરી, અરવિંદ એમ ગોસ્વામી, ગોવિંદ પી ચાવડા, નારાયણ જે મેર, મયુરગીરી ગોસ્વામી, ખાન અખ્તર હુસેન, હુસેન એક જીકાણી, રજનીકાંત એલ ચાડપા, ફેઝલ એમ હાલાઈ, કેતનબેન એ ભાયાણી, રામભાઈ ડી મુછાળ, કરણ ડી રાય ઢાને કારોબારી પદે ઇલેક્શન પૂર્વે જ બિનહરીફ જાહેર કરવામાં આવેલા 4 હોદ્દા માટે 10 ઉમેદવારોનું ફાઇનલ રિઝલ્ટ રાત્રે 9:30 કલાક સુધીમાં આવશે। વેરાવળ બાર એસોસિએશનની વર્ષ 2024ની ચૂંટણી માટે હાલે અમે વેરાવળ બાર એસોસિએશનના જે છે ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ બજાવીએ છીએ અને વેરાવળ બાર એસોસિએશનમાં 327 મતદારો છે। એમાંથી હવે 1 વાગ્યા સુધી 11 થી 5 સુધીનો મતદાન સમય દરમિયાનનો કાર્યક્રમ છે અને 11 થી 1ના ગાળા દરમિયાન 140નું કુલ મતદાન થયેલું છે અને હાલ મતદાન રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે ચાલુ છે। આજરોજ વેરાવળ બાર એસોસિએશનના વકીલ અમૃતાબેન અખિયા તરીકે હું આપને જણાવું કે આજરોજ અમે મતદાન કરવા આવ્યા છે। આજે અમારા બારના પ્રમુખ તરીકે વેરાવળના વકીલોની ચૂંટણી હોય, 326 સભ્ય છે, જે ફી ભરાઈ ગઈ છે એ લોકોને મતદાન કરવાનું છે। 3 ઉમેદવારો અમારા પ્રમુખ સ્થાનેથી મત માટે એ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, સાથે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચીની પણ ઉમેદવારી છે। બાકીના જે હોદ્દાઓ છે એના માટે બિનહરીફ ઉમેદવારોની પસંદગી થયેલી છે અને સાંજે 6 વાગ્યા સુધી 326 મતદારો છે એ મતદાન કરશે, ત્યારબાદ પરિણામ છે એ જાહેર